અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાકુંભમાં ફરી આગ લાગી. પ્રયાગરાજ મહાકુંભ મેળા પરિસરમાં ફરી એકવાર આગ લાગી છે. સેક્ટર 8માં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લઈ લીધી છે. આજે ફરી મહાકુંભમાં ભારે ભીડ છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં 92.50 લાખ ભક્તો સ્નાન કરી ચૂક્યા છે. પ્રયાગરાજના તમામ 7 એન્ટ્રી પોઈન્ટ જામ છે. ભીડને કારણે દરિયાગંજ સ્થિત સંગમ સ્ટેશન 26 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં તહેનાત અધિકારીઓની ફરજ 27 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. યુએસથી રિપોર્ટ થયેલા બાકીના 29 લોકો અમદાવાદ પહોંચ્યા. અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા 3 તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું, જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જે પૈકીના 4 ગુજરાતી એક ફ્લાઇટમાં જ્યારે અન્ય ફ્લાઇટ 29 અમદાવાદ આવી પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં 3 બેચમાં કુલ 332 ભારતીય વતન પરત ફર્યા છે, જેમાં 74 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. પ્રાચીન દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી દેવાતા વિવાદ. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા પ્રાચીન જૈન દેરાસરમાંથી ટ્રસ્ટીઓએ રાતોરાત મૂર્તિઓ હટાવીને શિલજમાં લઈ જવાતા સ્થાનિક જૈન સમાજના લોકોમાં રોષ ફેલાયો છે અને મૂર્તિઓને પરત લાવવા માંગ કરવામાં આવી છે. શિલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. રવિવારે રાત્રિના સમયે જૈન સમાજના લોકો શિલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, જોકે પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મ્યુનિસિપલ સ્વચ્છતા અભિયાન ચલાવે છે, પણ અમુક લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. શહેરમાં જાહેર રોડ પર થૂકીને ગંદકી ફેલાવતા લોકોની સામે કાર્યવાહી કરવા માટે શહેરને સ્વચ્છ રાખવા માટે તંત્ર ઘણી જહેમત ઉઠાવે છે, પરંતુ નાગરિકોમાં હજુ આ દિશામાં ઇચ્છિત જાગૃતિ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સ્વચ્છતા સ્ક્વોડની રચના કરવામાં આવી છે. સ્ક્વોડ જાહેરમાં થૂકી ગંદકી કરતા લોકોને દંડ ફટકારવાનું કામ કરે છે. આ ઉપરાંત મ્યુનિસિપલ દ્વારા સમગ્ર શહેરમાં 2000થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોને મેમો આપી દંડ વસૂલવામાં આવે છે. હજુ પણ લોકો રોડ પર ગમે ત્યાં થૂકી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશને નિષ્ફળ બનાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. બોતેર વોટથી વધુ પ્રકાશની લાઇટ પર પ્રતિબંધ. કાર સહિતના વાહનમાં મોડિફાઈ કરેલી વ્હાઇટ એલઈડી લાઇટનું ચલણ વધી રહ્યું છે. મોટેભાગે એસયુવીમાં આ પ્રકારની લાઇટો જોવા મળે છે. મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે 72 વોટથી વધુની લાઇટ લગાવી શકાય નહીં, પરંતુ મોટા ભાગમાં આનાથી વધુ લાઇટ હોય છે. કયા વાહનમાં કેવી લાઇટ લગાવી તેના માટે નિયમો નથી. આ લાઇટના પ્રકાશની તીવ્રતા માપવા આરટીઓ પાસે કોઈ સાધન નથી. ટ્રેનમાં બુકિંગ વધે તો ટિકિટ વેચાણ બંધ કરી પ્લેટફોર્મ પર બેરિકેડ મૂકવા આદેશ. મહાકુંભમાં જવા માટે શનિવારે રાતે નવી દિલ્હી સ્ટેશને થયેલી ભીડ અને ત્યારબાદ થયેલી ભાગદોડમાં 18 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા રેલવે બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી દેશભરના તમામ સ્ટેશનો પરથી મહાકુંભમાં જવા માટે પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દેવાની સાથે કોઈને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથે જ તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમમાં નજર રાખવા તેમજ સ્ટેશન પર અને ટ્રેનોમાં થતી ભીડ અંગે દર 4 કલાકે રિપોર્ટ આપવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. સગીરનું અપહરણ કરી યુવતી સાથે પ્રેમ પ્રકરણની પતાવટ માટે 10 લાખ માગી 80,000 પડાવાયા. ખોખરામાં સગીરને તારે કોઈ કિશોરી સાથે પ્રેમ સંબંધ છે તેની પતાવટ કરવી હોય તો તારે રૂપિયા આપવા પડશે કહી અપહરણ કરી 80,000 પડાવી લીધા બાદ બીજા 10 લાખની ખંડણી માંગી મારઝૂડ કરી હતી. સગીરે માતાને ઘટનાની જાણ કરતાં તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા, નવાવાડા, વેજલપુર, ઉસ્માનપુરા, સોલા, ઘાટોડિયા સહિત 54 સ્થળોએ નવા ચાર્જિંગ સ્ટેશન. શહેરમાં દિન પ્રતિદિન ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશન પણ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પીપીપી મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા 54 સ્થળે પીપીપી મોડલ પર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરની પર્યાવરણલક્ષી પહેલ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું રાણીપ ખાતે ભવ્યતા સવાર યોજાયો, જેમાં આચાર્ય સ્વામી મહારાજનું સ્વાગત, વિવિધ ગ્રંથોની પારાયણ, મહાપૂજા, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ,
ગજરાજ ઉપર નગરયાત્રા, ષોડશોપચારથી ભગવાનનું પૂજન અર્ચન, ભવ્ય અન્નકૂટ નિરાજન વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના 100 વર્ષીય સંત નિત્યમુક્તદાસજી સ્વામીનું નિધન. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સદગુરુ શાસ્ત્રી શ્રી નિત્યમુક્તદાસજી સ્વામીએ પાટડી મુકામે અંતિમ શ્વાસ લીધા. 100 વર્ષની વયે તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી અબજી બાપાશ્રીનું સ્મરણ કરતા અક્ષરધામ પ્રયાણ કર્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.